મિત્રો, ગુજરાતમાં હવે વરસાદને લઈને આવી ગઈ છે સૌથી મોટી ખબર। ગુજરાતમાં ગરમીનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે। રાજ્યના અનેક શહેરોમાં લોકો તડકાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જ્યારે રાજકોટ અને અમરેલીમાં 43 ડિગ્રીની ભારે ગરમી નોંધાઈ રહી છે। ભાવનગર, જામનગર અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભારે ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અને લોકો ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે। ગરમી અને ઉકળાટના કારણે નાના બાળકો અને વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે, પણ હવે આવી શકે છે મોટી રાહત। ગુજરાતના હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે। હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ખાસ કરીને ભાવનગર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને દ્વારકા જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે કેટલાક વિસ્તારોમાં તેજ પવન પણ ફૂંકાઈ શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર તરફ બનેલી સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં મોટો ફેરફાર આવી શકે છે। તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગરમીમાં થોડો ઘટાડો થઈ શકે છે અને વરસાદી માહોલ જોવા મળી શકે છે। હવે લોકો ગરમીમાંથી રાહત મળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। શું તમારા વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ કે વરસાદ શરૂ થયો છે? કમેન્ટમાં જરૂર જણાવજો। ખેડૂત મિત્રો, આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હવામાનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। તમારા એક શેરથી આપણા અન્ય ખેડૂત ભાઈઓ પણ સમયસર સાવચેત થઈ શકે છે અને પોતાના પાક તથા પશુઓનું રક્ષણ કરી શકે છે। એટલા માટે આ વિડીયોને અત્યારે જ તમારા તમામ વોટ્સએપ ગ્રુપોમાં અને ખેડૂત મિત્રો સાથે જરૂરથી શેર કરો, જેથી દરેક સુધી આ જરૂરી અપડેટ પહોંચી શકે। અને ગુજરાતના તાજા સમાચાર અને હવામાનની દરેક મોટી અપડેટ માટે લોલ ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। સાચા અને ઝડપી સમાચાર જોવા માટે LOL ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।